પ્રકારના વસ્ત્ર શૃંગાર છે. એક છે મુકુટ કાચનીનો અને બીજો ચણિયા ચોળી ચુંદડી. આ બે પ્રકારના વસ્ત્ર શૃંગાર શ્રી યમુનાજી ધરતા હોય. જ્યારે પોતાની કુંજમાં હોય ત્યારે ચુંદડીના ચણિયા ચોળી ધરે અને જ્યારે ઠાકોરજીની કુંજમાં પધારે ત્યારે મુકુટ કાચનીનો શૃંગાર. આમ શ્રી યમુનાજી બિરાજે છે, નિત્ય પધારે છે. આ ગહેવર વન અલૌકિક વન છે. આનું નામ છે ગહેવર, એટલે બહુ ઘેરું વન. અનેક સુંદર કુંજ નિકુંજો ને એટલી બધી ઝાડીઓ એમાં છે, એટલે આને કહેવાયું ગહેવર વન. બહુ ઘેરું વન છે. અનેક પ્રકારની લીલાઓ ગહેવર વનમાં થઈ છે. અહીંયા અનેક પ્રકારના કુંજ નિકુંજોના મનોરથો ઠાકોરજીએ કર્યા છે, સ્વામીજીએ કર્યા છે. એનું પણ વર્ણન અહીંયા આવે છે. અને એ જ ગહેવર વનથી ચાલતા ચાલતા આગળ જઈએ તો શ્રી મહાપ્રભુજીના બેઠકજી આવે. કૃષ્ણ કુંડની નિકટ મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન. તમે ગહેવરવંતી કુંડથી ઉપર જાઓ એટલે મહાપ્રભુજીના બેઠકજી આવે. એકવાર મહાપ્રભુજી અહીં પધાર્યા, ભાગવતજીનું પારાયણ કર્યું આ ગહેવરવનના બેઠકજીમાં. પોતાના સેવકોની સાથે જઈ રહ્યા હતા. મહાપ્રભુજી પધારી રહ્યા છે. એક દ્રશ્ય જોયું ને બધા ઉભા રહી ગયા. દ્રશ્યમાં એવું દેખાયું કે એક અજગર પડેલો છે અને એને હજારો કીડીઓ ફોલી ખાઈ રહી છે. હજારો કીડીઓ એના પર ચડી ગઈ, એને ડંખ મારી રહી છે, એને ખાઈ રહી છે. અને એટલામાં બધા ઉભા રહી ગયા. મહાપ્રભુજી હાથમાં જલ લઈ લીધું, અભિમંત્રિત કર્યું ને છાંટ્યું. અજગર અને કીડી બધાનો ઉદ્ધાર કર્યો. સેવકો સાથે હતા ને એમણે પ્રશ્ન કર્યો કે જયરાજ, આ અજગર અને કીડી હતા કોણ? ત્યારે મહાપ્રભુજી એના પૂર્વ જન્મની કથા કહેતા કહ્યું કે અજગર વૃંદાવનનો કોઈ મહંત હતો અને આ જેટલી કીડીઓ એને ખાઈ રહી છે એ બધા એના શિષ્યો છે. તો કે આવું કેમ? કે કહ્યું કે આ મહંતે બધા શિષ્યો પાસે ધન બહુ લીધું પણ એમના ઉદ્ધારની ચિંતા ન કરી, એમના કલ્યાણનું ચિંતન ન કર્યું. કેવલ શિષ્યોનો સેવકોનો લાભ લીધો પણ એમનો ઉદ્ધાર થાય, એ ભગવાનની ભક્તિમાં જાય એવો પ્રયાસ ન કરે. અને એના અપરાધને કારણે આ શિષ્યો બધા કીડીઓ બન્યા, આ ગુરુ આ મહંત અજગર બન્યો. અને આ જન્મમાં જેણે એમની ગતિ શિષ્યોની જેણે બગાડી તો એનો દંડ આ શિષ્યો આ જન્મમાં અજગરને આપી રહ્યા છે. અને એટલા માટે આ જ્યારે અપરાધ કર્યો તેનો દંડ એને ભોગવવો પડે. મહાપ્રભુજીએ બંનેનો ઉદ્ધાર કર્યો છે. અને એટલા માટે જ આપણે ત્યાં આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી તો સદાય કહે છે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતી. કૃષ્ણની સેવા કરો, એમને ભજો. ગુરુ દ્વાર બનવો જોઈએ, દીવાર ન બનવો જોઈએ. ભગવાન અને શિષ્યની વચ્ચે, ભક્તની વચ્ચે દીવાર બનીને ઉભો રહી જાય ગુરુ નહીં, પણ દ્વાર બની શિષ્યને ભગવાનનો માર્ગ આપી દે એ ગુરુ છે. અને એટલા માટે મહાપ્રભુજીએ આપણા બધાના ગુરુ શ્રી વલ્લભ અને બાકી બધા ગુરુ દ્વાર રૂપે શ્રી માર્ગ બતાવનારા છે. એટલા જ પુષ્ટિ માર્ગમાં ગહી સોપત શ્રી ગોવર્ધન નાથે. બ્રહ્મ સંબંધ જીવ લે એટલે ગુરુ શું કરે? એક હાથમાં ભગવાનનો હાથ પકડી રાખે, બીજા હાથમાં શિષ્યનો હાથ પકડી રાખે અને બ્રહ્મ સંબંધ દ્વારા ભગવાન અને સેવકનો વિવાહ ગુરુદેવ કરાવે, હસ્ત મિલાપ કરાવે. આ પ્રક્રિયા પુષ્ટિ માર્ગની પ્રક્રિયા છે. અહીંયા તમને પ્રભુ આપવામાં આવે, સીધા બ્રહ્મ સંબંધ લઈ તમારા ઘરે ઠાકોરજી પધરાવવામાં આવે. સીધો અને સરળ ભક્તિનો માર્ગ મહાપ્રભુજી આપણને બતાવ્યો. ક્યાંય છોડીને કોઈ ભાગવાનું નથી. તમારા જ ઘરને નંદાલય બનાવી તમારા ઘરમાં ઠાકોરજી પધરાવવાના છે. સાવ સીધું સરળ રસ્તો મહાપ્રભુજી બતાવ્યો. બસ ઠાકોરજી આવે એટલે ગભરાવાની જરૂર નથી. ખાલી પરિવારમાં એક મેમ્બર વધી ગયો એવો ભાવ રાખો. અને એવો મેમ્બર વધ્યો જે આપણું કલ્યાણ કરનારો છે, જે આપણો ઉદ્ધાર કરનારો છે, જે આપણા સુખ દુઃખમાં સદાય આપણી જોડે રહેનારો છે. હરી સેવા में खर्च न लागे, अपनो जन्म सफल कर मूर्ख क्यों डरपता भागे. એમાં કાંઈ ઠાકોરજી આપણી તકલીફોને પણ સમજે છે, ઠાકોરજી આપણા સંકટોને પણ સમજે છે. એ આપણી અનુકૂળતા અને આપણી વિપરીતતાને જાણે છે. કદાચ કોઈ કાર્યમાં મોડું થઈ ગયું તો પ્રભુને ખબર છે. પ્રભુ આપણી જોડે અપરાધોનો બદલો લેવા નથી આવ્યા, પોતાના આનંદનું દાન કરવા માટે આવ્યા. ઘણાને એમ લાગે જાણે ઠાકોરજી અપરાધ જોવા જ ના બેઠા હોય, હમણાં કઈ ભૂલ કરે દંડ આપો. પ્રભુ આ જોવા આવે છે ને, પ્રભુ આપણી સાથે આનંદ માણવા આવ્યા છે.
પ્રભુ આપણો ભાર નથી, પ્રભુ આપણું બંધન નથી, પ્રભુ આપણા જીવનનો આનંદ છે. અને જ્યારે આ આનંદ રૂપે ભગવાનને સ્વીકારશો ને કે બસ જો આને સાચવી લઈશ ને તો આ બધુંય મારું સાચવી લઈશ, પ્રભુ બધુંય કરી આપશે. અને કરે જ. પ્રભુની તકલીફ એક જ છે, કરે છે બધું પણ ક્યારે કોઈને કહેતા નથી. એટલે આપણને એમ લાગે ઠાકોરજી ક્યાં કરે, કારણ કે આપણને તો સાંભળવાની આદત છે ને કે કોઈ મદદ કરે તો 10 વાર યાદ અપાવે આપણે. અને પ્રભુની આદત એવી ખરાબ છે, એ 10 વાર કરે પણ એકે વાર કહે નહીં કે મેં કરી. એટલે આપણને એમ લાગે પ્રભુએ ક્યાં કઈ કર્યું. પ્રભુ જ કરનાર, નિજેચ્છાતઃ કરિષ્યતિ. એટલે આપણે ત્યાં કહ્યું કે નિજ ઈચ્છાથી પ્રભુ બધું કરશે. તમે માંગો અને એ આપે તો જ તમને એમ લાગે કે એને આપ્યું. પણ પ્રભુ તો કૃપાળુ છે, દયાળુ છે. એને તમારા સુખ કરતા પણ તમારા કલ્યાણમાં એને વધારે રસ છે. તમારા સુખ કરતા તમારા હિતમાં એને વધારે રસ છે. એટલે તમે માંગો એ જ આપીશ એવો એનો આગ્રહ નથી, પણ તારું ભલું જેમાં હશે ને એ તને આપીશ એવો આગ્રહ પ્રભુ. અને એટલા માટે તમારું ભલું જેમાં હશે પ્રભુ એ જ આપશે. અને તમારું ભલું જેમાં નહીં હોય, તમે કૂદકા મારી મારી થાકી જશો તો એ વસ્તુ તમારા સુધી પહોંચવા નહીં દે. કારણ એ તમારું અહિત થવા નથી ઈચ્છવા. એ નથી ઈચ્છતો કે તમારું કોઈ અહિત થાય. અને એટલા માટે પ્રભુના પ્રેમ કરવાના પ્રકારને સમજી જાઓ તો એમનામાં ક્યારે તમને અભાવ નહીં આવે. આપણે એ નથી સમજી શકતા એ કઈ રીતે આપણને પ્રેમ કરે છે. એ જ્યારે સમજી નથી શકતા ને એટલે આપણને ઘણીવાર ઘણી ઘટનાઓ ભગવાનમાં અભાવ પ્રગટાવી દે એવી લાગે. આવું કેમ, આવું કેમ. અને ભક્તિ કરવા બેઠા હો ત્યારે ભગવાન મારા માટે બધા કુદરતના નિયમો ફેરવી નાખશે એવા આગ્રહ સાથે પણ ભક્તિ કરવા ન જોડાઓ. તો ઘણી વાર કહું કે લોકો આમ કઈ કાર્યમાં જતા, હે પ્રભુ હમણાં વરસાદ ના પડતા કપડા સૂકવે છે. લોકો તો કપડા સુકવવા માટે ખગોળ ભૂગોળના નિયમો ફેરવાઈ નાખે. હવે વિચાર કરો, આવી માંગ કરો. લોકો તો એવું માંગે કે ભગવાનને ચક્કર આવવા લાગે કે આના કપડા સાચું કે કુદરતને સાચું. પ્રભુને એમ થઈ જાય. અને એટલા માટે ભક્ત એ નથી કે જે ચમત્કારી છે, ભક્ત એ છે જે દરેક ઘટનામાં ચમત્કાર જુએ. જો પ્રભુ કેવી કૃપા કરે છે, કઈ રીતે મારા જીવનની એક એક ક્ષણો મારા માટે ચમત્કાર છે. મારા સંજોગો, મારી પરિસ્થિતિ ક્યાં હતો ને ઠાકોરજીએ ક્યાં લાવીને રાખ્યો. મારું જીવન એક ચમત્કાર. અને સાચો ચમત્કાર એ સંજોગો, પરિસ્થિતિ ને વસ્તુ બદલાય એ નથી. આ જીવતો જાગતો માણસ બદલાઈ જાય ને એ જ સૌથી મોટો ચમત્કાર. અને આ કથા દ્વારા આખી દુનિયામાં આવા ચમત્કારો રોજ બરોજ અમે જોઈએ છીએ. ઘણા આવીને હું તો જરાય નતો માનતો, હું તો આમ વિચારતો, હું તો આમ, અને હવે મારું જીવન બદલાયું છે. જ્યારે આ જીતા જાગતા માણસની અંદર બદલાવ જોઈએ ને ત્યારે એમ લાગે કે આ સાચો ચમત્કાર ભગવાનનો. આ મોટી વાત. માણસ બદલાય, એનો વિચાર બદલાય, એનો દ્રષ્ટિકોણ બદલાય. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ અહીંયા ગુરુ અને શિષ્ય બંનેના ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીએ કર્યા એ બેઠકજીમાં આપણે વંદન કરીએ, ચારિત્ર સ્પર્શ કરીએ, ધોતી ઉપરના ધરીએ અને ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી મોર કુટીર તરફ આપણી યાત્રા જઈ રહી છે. અને વૈષ્ણવ ભાવથી ગાન કરીએ.